પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા, જેને જેને ભજન કર્યા પોતાના નડ્યા. એ પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા, જેને જેને ભજન કર્યા એમ પોતાના નડ્યા. સેજલવો શું થાય છે તમને? મજા નથી? ના ના બા, મને ઉલટી ઓપકા થાય છે. સેજલવો આ તો હારા હમાસર કહેવાય. અભય એ અભય આમ આવતો. આ તારી વહુ ને ઉલટીને ઓપકા થાય છે, પાણી લેતો આવીને. આવ્યો કે નહીં? આવ્યો આવે દે દે હાલે સેજલ પાણી દે. કેમ શું થયું તને? આવતો નથી ને? એ બુદ્ધિના બારદાન એને હારા દિવસો જાય છે. એ તું બાપ બનવાનો છો બાપ. હાસુ હે બાબા, બાપ બનવાનો છે હે? સેજલવો ને દીકરો આવશે, દીકરો નાનો અભય આવશે, નાનો. આપણા ઘરમાં કુળ દીપક આવશે, આપણા ઘરમાં કુળ દીપક આવશે. હા બા, આપણા ઘરનો કુળ દીપક આવશે. આવો આપણો વંશ વેલો આગળ વધશે. હા હો બા. બા, દીકરો હોય કે દીકરી એ આપણા હાથની થોડી વાત છે. મારે તો દીકરો જોઈએ, દીકરો. દીકરીની વાત થાવી જ ન જોઈએ. દીકરી તો હાપનો ભારો છે, ભારો. તમારી વાત સાચી છે હો બા, કાંઈ વાંધો નહીં. આપણા ઘરમાં આજે તો ખુશીનો દિવસ કહેવાય, એટલા માટે આપણે બધાયનું ગળું મોઢું કરાવવાનું હોય. એટલે હું છે ને બજારમાંથી પેંડા લઈ આવું પેલા તો. હા બટા જા, જલ્દી આવજે હો, જા. હા હા હો બા, હું જાઉં છું હો. આ અભય હજી પેંડા લઈને નો આવ્યો. મારે હરખનો કોઈ પાર નથી. હાલ હું ચોકલેટ લઈને મારા પાડોમાં ખુશીના હમાસર દઈ જાઉં. હાલ હાલ જતા, હાલ હાલ. હા ચોકલેટ તો છે હો. ચોકલેટ વેસું ચોકલેટ. એ રૂપલી ઉભી રે લે મીઠું મોઢું કઈ. આ કઈ ખુશીમાં મીઠું મોઢું કરવાનું? એ મારા દીકરાના ઘરે દીકરો નાનો આવવાનો છે, અભયના ઘરે. હે? એ હા. હારું લ્યો કડવીમાં, આ ખુશીના સમાચાર કહેવાય. મારી સેજલ વહુ ને હારા દિવસો જાય છે. કુળ દીપક ને જન્મ દેવાયની છે સેજલ વહુ. અમારા વંશ વેલા ને આગળ વધારશે. એ હા એની ખુશી. લે ઘના તું મીઠું મોઢું કરી. અમારા ઘરે દીકરો આવવાનો છે, દીકરો. લાવો કડવીમાં, લાવો. કડવીમાં ખોટું ન લગાડતા. સેજલ ને હારા દિવસો જાય છે એ તો હારી વાત છે. કડવીમાં આ ભગવાનની કૃપા કહેવાય. પણ જે તમે આ દીકરો દીકરો કૂટો છો ને એ વાત હાવ ખોટી પડે. દીકરો હોવો કે દીકરી હોવી ઈ ઈશ્વરના હાથમાં છે, કાંઈ માણાના હાથમાં નથી. તમે આમ દીકરો દીકરો ના કરો. બસ ઘના અશુભાણી બોલ્યો ઈ બોલ્યો. આજ પછી કોઈ દી બોલતો નહીં. મારી જેવી કોઈ ભૂંડી નથી. હાલ જાતા હોય ના જાવ. અમે તો જાતા તા ને જાહુ તે જેવી ભગવાનની મરજી. સીતારામ. આવ્યો મોટો સીતારામ વાળો. ભારે મોટા સલાહ દેવા વાળા. એને ખબર નથી કે કડવી ડોશી ને સલાહ ની જરૂર નથી. આવી ગયા સલાહ દેવા. લે હું તો મીઠાઈ દેવા ગઈ હતી, કાત મને સલાહ દીધી. ધીમે ધીમે. બા, આ બા અહીંયા આવો તો. આ સેજલ ને બહુ દુખાવો થાય છે બા. તું વાહન બાંધ્યા, એને ડિલિવરી નો ટાઈમ થઈ ગયો છે. જા જલ્દી જા. કાંઈ વાંધો નહીં બા, વાહનની વ્યવસ્થા નીચે કરેલી જ છે, અમે જઈએ છીએ હો બા. તો તમે દવાખાને જઈ આવો. જા. હા હો બા, નિરાતે નિરાતે. રજા થઈ જવાની હતી અને હજી આવ્યા નહીં. ફોન તો આવ્યો, રજા થઈ ગઈ છે. આ હજી કેમ નહીં આવ્યો? મારો લાલો આવશે, મારો કાનો આવશે, મારો કુલદીપક આવશે. હું આમ તેડીને આમ રમાડવા લઈ જઈશ હો મારા લાલા ને. પણ હજી આવ્યા નહીં. આ આવ્યા. એ હું તો હવા ની હરખ ઘેલી થઈ ગઈ છું. એ મારો લાલો આવ્યો, મારો કાનો આવ્યો, મારો કુલદીપક આવ્યો. લાય મારા બાપ લાય. બા ઉભા તો રહ્યો, મારી વાત તો સાંભળો. આપણા ઘરે દીકરાનો જન્મ નહીં, દીકરીનો જન્મ થયો. હે શું કેસ તું? દીકરાનો નહીં દીકરીનો જન્મ થયો? એ આને ક્યાંક બાવળિયામાં નાખ્યા. મારે દીકરી જોઈ જ નહીં. ક્યાંક અનાથ આશ્રમમાં મૂક્યા. તમારી વાત સાચી છે બા, મારે પણ દીકરો જ જોતો હતો, પણ થયો દીકરીનો જન્મ. હું કેવો અભાગ્યો કે મારા ઘરે દીકરીનો જન્મ થયો. અભય અભાગ્યો તું નહીં,
આ ભાગણી છે તે દીકરીનો જન્મ આપ્યો. એ આમ ટીકી ટીકીને જોમાં ભાઈ ને અનાથ આશ્રમમાં મૂકી આવે પછી દીકરીને જાય ભણાવી ગણાવી ઉછેરી મોટી કરવી અને પછી પારક્યા ઘરે વળાવી દેવાની. આપણી કઈ રીત છે? આપણે દીકરી જોઈતી જ નથી, મૂક્યા જા જા ભાઈ, મૂક્યા જા, નથી જોઈતી મારે જા. નહીં બા, આ મારી દીકરીને હું નહીં આપું. મારો જીવ દઈ દઈશ પણ મારી દીકરીને હું નહીં આપું. તો તારે દીકરાનો જન્મ દેવો તો દીકરીનો નહીં. હું દીકરી દીકરી વળગી પડી છો. હાલે ભાઈ લઈ લે, મૂક્યા જા. લાય અમારી પાસે તાને. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈના બાપની તેવડ નથી મારી દીકરીને મારાથી દૂર કરવાની. તારી દીકરી તને એટલી જ વાલી હોય ને તો આ દીકરી અને તું બે ઘરની બહાર નીકળી જાવ. દરવાજા ખુલ્લા જ છે ઘરના. જા નીકળ. એ તારું આ ભમરાળું મોઢું લઈ નીકળતા તારે માટે આ દરવાજા કાયમ બનશે. સારું બા. આ જાઓ. તું શાની રહી જા મારી દીકરી, તારી માં હજી જીવે છે. શાની રહી જા. અરે બેન, કોણ છો તું અને કેમ રોવે છો? તને કઈ વાતનું દુઃખ છે? તું મને કાંઈક વાત કે તો મને કાંઈક ખબર પડે. અરે ભાઈ, મારા સાસુએ અને મારા ઘરવાળાએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. કેમ? હું કામ કાઢી મૂકી? અરે ભાઈ, મારી આ દીકરી આજે જ નાની થઈ છે અને મારા ઘરવાળાને અને મારા સાસુને દીકરો જોતો હતો એટલે મને ઘરની બહાર કાઢી મૂકી છે. પણ મારી દીકરી મને એટલી વાલી છે ને કે હું એને મારાથી દૂર કરવા નથી માંગતી એટલે મને એને ઘરની બહાર કાઢી મૂક્યા. તારી સાસુ અને તારા ઘરવાળાએ આવું કર્યું? માનવતા જેવું છે કે નહીં કાંઈ? કોણ છે તારી સાસુ ને કોણ છે તારો ઘરવાળો? નામ દે મને તું. મારા સાસુનું નામ છે કડવીમાં અને મારા ઘરવાળાનું નામ અભય. તારી હાઉનું નામ કડવી બેન છે અને તું કડવી માના દીકરાની વહુ છો? તારી સાસુ અને તારા ઘરવાળાને હું સારી રીતના ઓળખું છું. હાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. હાલ. હાલો ભાઈ. તમે બે માં દીકરો કેવા પ્રકારના માણસો છો? આ એક દિવસની દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. પેલા ઈ કયો તમે કોણ છો અને મારી દીકરી અને મારી પત્નીના તમે હું હગા થાવ છો ને એનું ઉપરાણું લઈને આવવાનું તમને કોણે કીધું? તમને માં દીકરાને શરમ નથી આવતી કે આ નાની એક દિવસની દીકરીની માને ઘરની બહાર કાઢી મૂકી અને મને કોઈએ નથી કીધું આનું ઉપરાણું લઈને આવવાનું? તો એને દીકરાનો જન્મ દેવો તો દીકરીનો જન્મ હું કામ આપ્યો એને? હે? બરોબર છે બા. બા, દીકરો જન્મે કે દીકરી જન્મે એ મારા હાથની થોડી વાત છે, એ તો ભગવાનના હાથની વાત છે. દીકરો હોય કે દીકરી, લોહી તો તમારું છે ને. મેં એને પહેલેથી જ કીધું તું કે મારે દીકરો જોઈએ છે. દીકરો તો દીકરી કામ હતી. અરે આટા વગરના તારી નાની માએ તારી માને જન્મ નો આપ્યો હોત તો તું અહીંયા હોત? આટલું વિચારી લે. આ દુનિયાનું સંતુલન એક સ્ત્રીના હાથમાં છે. આ દુનિયામાં જો સ્ત્રી ના હોત ને તો તું પણ ના હોત ને હું પણ ન હોત. તું તારી માની વાદે ક્યાં ચડ્યો છો તે દીકરો દીકરો કરે છો? બસ કરો કનાભાઈ, આટલી બધી રાડ્યું પાડોમાં અમારા ઘરનો વહીવટ તમારે નથી કરવાનો. મારે તમારા ઘર હારે કાંઈ લેવા દેવા નથી. મારે લેવા દેવા છે આ દીકરી હારે અને હું એક જવાબદાર વ્યક્તિ છું. તમે જવાબદાર વ્યક્તિ હો ને તો આ જવાબદારી તમારા ઘરે લઈ જાઓ. હા, હું લઈ જઈશ મારી બેન બનાવીને મારા ઘરે અને આના એક એક આહુડાનો હિસાબ લઈશ હું તમારી પાસે. હાલ બેન, આપણે નથી રહેવું અહીંયા. લઈ જાઓ. હા, લઈ જાઓ, લઈ જાઓ, જાઓ. ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, હાથી ઉડે. મામા હાથી નો ઉડે. તમ મામા હારી ગયા તમ મામા હારી ગયા. તુલસી, તારે હવે રમવામાં કેટલું ધ્યાન દેવું છે? થોડું ભણવામાં ધ્યાન દે ને તો સારું કહેવાય. અરે તેજલ બેન, હજી નાની છે, એને રમે નહીં તો શું કરે? એને રમવાની તો ઉંમર છે. જો મમ્મી, મામી પણ કહે છે મારે રમવાની ઉંમર છે. હું તો રમી શકું કે કામ નહીં કરું. જો ભાઈ ભાભી, તમારી લાડકીને કાંઈક કયો નહીતર આવી ગાંડી જ રહેશે અને એને કોઈ હાહરે નહીં લઈ જાય. અરે બેન, હજી તો ઈ નાની છે, ઈ મોટી થાશે એટલે બધી ખબર પડી જાહે. તું ચિંતા ન કર, હું છું ને બધું સંભાળી લઈશ. મામા બા, અભય, તું આવી ગયો અને આ કોણ છે? બા, આ માયા છે અને ભાવનગર થી હું મારી સાથે જ લેતા આવ્યો છું.
અને આને હું પસંદ કરું છું અને આની સાથે હું લગ્ન કરવા માંગુ છું. અને ભાવનગર થી સીધા અમે અમરેલી તમારી પાસે પહેલા આવ્યા છે અને તમારી સાથે મેં પહેલી મુલાકાત કરાવી છે. અરે વાહ, કેવી સરસ મજાની અણિયાળી આંખો છે, મને બહુ ગમે છે. સરસ મજાની લાવ્યો હો બાપા, બહુ મને બહુ ગમી. અરે વાહ, આ તો આપણો વંશ વેલો વધારશે, કુળદીપક આપશે આપણા કુળમાં. જો કેટલી ખબર પડે છે, કેટલી દાય દીકરી સારી સરસ મજાની વહુ લઈ આવ્યો. તમને ગમ્યું ને બા? મને બહુ ગમ્યું. અભય, હા બા. આને ખબર નથી ને કે તું પરણેલો છો, તારે એક દીકરી છે અને પાછી અહીંયા રહેશે ઘનાભાઈ ને ઘરે. એ તમે મૂંગા બેહો મૂંગા. મેં એને કાંઈ વાત નથી કરી. મેં એને કાંઈ કીધું જ નથી કે હું પૌણેલો છું ને મારા લગ્ન થઈ ગયા છે ને છોકરી નાની, એવું કાંઈ નથી. અને તમારે એ કાંઈ પણ કહેવાનું છે નહીં. બંધ મુઠ્ઠીમાં બધું રાખવાનું છે. અને હવે તમે છે ને હવે એને માથામાં હાથ ફેરવી અને અંદર લઈ જાઓ. રેડી? હાલો એને પતાવો. હાલ હાલ આપણા ઘરે હાલ, હું તને અંદર લઈ જાઉં. હાલ હા મમ્મીજી. હાલ હાલ. બટા ભાઈ, હું મંદિરે જઈ આવું, દર્શન કરી આવું. હા કાંઈ વાંધો નહીં બા, જઈ આવો. ઓય બાપા, અરે આંધળી, તને દેખાતું નથી? તારે આંખ્યું નથી? ઓય બાપા, એ ડોકરી તને બતાતું નથી હું સાયકલ લઈને આવું છું ઈ? આ બધું તારે ધ્યાન રાખવાનું હોય. તને બતાતું નથી કે આ ડોહીમાં હાલે આવે છે ને એને સાયકલ વાગી જાય? તારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે હે? મારા બાપે જ મને કાંઈ નથી શીખવાડ્યું, પણ મારા મામાએ શીખવાડ્યું છે જેવા સાથે તેવા રહેવાનું. અરે અરે, કેવી સોડી બોલકી છે. હશે મારી ભૂલ થઈ ગઈ તે હું તારી હારે ભટકાણે. જા. લગ્નની તમામ ખરીદી બા આપણે કરી લેવાની છે. કોઈ જાતનું ટેન્શન લેવાનું છે નહીં. આજને આજ તમે એવું લાગે ને તમે ને માયા બંને જઈને બજારમાં જઈને બધી ખરીદી કરી આવો. બરોબર ને બા? સારું લ્યો તો હાલો આપણે લગ્નની ખરીદી કરવા જઈએ. હાલો. હા. એ ડોકરી તને ઓળખાણ પડી કે નહીં? એ ઘનાભાઈ, આ સંસ્કાર વિનાની સોડી આ કોણ છે? આમ આયા શું કરે છે આ? અરે કડવીમાં, આ કોણ છે અને મારે આની હારે શું સંબંધ છે એ બધું રહેવા દ્યો. આ ટાણું આવશે ને ત્યારે હું તમને કહીશ આ છોકરી કોણ છે. પણ તમે મને કહો કે આ છોકરી કોણ છે? મેં આ છોકરીને જોઈ હોય એવું લાગે છે પણ મને યાદ નથી આવતું. અરે ભાઈ, મેં તો તમને ક્યાંય નથી જોયા. તું ભલે મને ન ઓળખ પણ મેં તને ક્યાંક જોઈ છે પણ મગજમાં નથી આવતું. અરે ઘનાભાઈ, આ તો અમારા મહેમાન છે. મામા ડોકરી કે કાપડા થી છુપાવે છે. છોકરી, તારું નામ શું છે? એ ઈ જે હોય, હાલો હાલો, આપણે મોડું થાય, હાલો ઘરે. આ છોકરીને મેં ક્યાંક જોઈ છે પણ મગજમાં નથી આવતું. હાલો કાંઈ વાંધો નહીં, ઘરે જઈને વિચારું. રૂપા, એ રૂપા, પાણી લઈ તો. હું ઘનાભાઈ એકલા એકલા બોલો છો અને હું વિચારો છો? ઈ ઓલા કરશનભાઈ ની દીકરી માયા રહી ને એની હારે કાંક રાજ રમત રમે છે આ માં દીકરો. મારા સાસુ અને મારા ઘરવાળાએ માયાને બિચારીને આવી રીતે ફસાવી છે? અરે ત્યારે મને ખબર નહોતી કે ઓલા ભાવનગર વાળા કરશનભાઈ ની દીકરી માયા છે. ભાઈ, આપણે જલ્દીથી નિર્ણય લેવો જોશે અને આપણે એને જાણ કરવી જોશે, નકર મારા પતિ અને મારા સાસુ એ બિચારી માયાને પણ ફસાવી લેશે. અરે બેન, તું ચિંતા ન કર, કાલે જ આપણે એના ઘરે જઈને એનો ભાંડો ફોડી નાખ. એ ડોકરી, તું ને તારા છોકરો આ છોકરીને ફસાવો છો? એ છોકરી, તું કોણ છો અને અહીંયા શું કામ આવી? વાહ ભાઈ વાહ,
તું આ છોકરીને નથી ઓળખતો? તું તારી દીકરીને પૂછશો કોણ છે આ, અને તારી દીકરીને નથી ઓળખતો તું? એ મને ઓળખો છો કે મને ભૂલી ગયા છો? એ તમારું અહીંયા કાંઈ કામ નથી, નીકળો, હાલો ઉપડો જાઓ. મમ્મી તમે આને ઓળખો છો? આ બધાય કોણ છે? કોને ખબર કોણ છે આ બધાય? અમે નથી ઓળખતા આને. બેન હાશી હકીકત હોય ઈ મને જણાવશો તમે? અરે બેન, હું તારા લફંગા પ્રેમીની પત્ની છું. શું? અને આ દીકરી પણ એની જ છે. અને તને નથી ઓળખતા, નીકળ અહીંથી જા. તમારે એનું કામ હોય કે ન હોય, પણ મારે એનું કામ છે. મારે બધી હાશી હકીકત જાણવી છે. તું ભાવનગર થી કરશનભાઈ ની દીકરી માયા છો ને? હા. આ સેજલ એની પત્ની છે અને આ તુલસી એની દીકરી છે. જ્યારે આ તુલસીનો જન્મ થયો ને ત્યારે આ અભય અને આ એની માએ આ સેજલને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારે ભગવાને મારો બેટો આ સેજલ હારે કરાવ્યો. ત્યારથી હું આ મારી બેન માનીને મારા ઘરે રાખું છું. આ બધા પરાક્રમ આ અભય અને એની માના છે. કનાભાઈ, ચૂપ, એકદમ ચૂપ. તમે હું છોકરીઓની જિંદગી બગાડો છો? હું અત્યારે જ પોલીસને ફોન કરું છું ને જેલના હરિયા ગણાવું છું. હા માયા, બોલાવ પોલીસને, અમે બધાય તારી સાથે સવી. કનાભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ છે. કનાભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે પોલીસને ના બોલાવતા. હું માનું છું કે મારા કારણે અને મારા બાના કારણેથી આ બધું થયું છે. માયા, હું તને બધી હકીકત જણાવું છું. આ સેજલ રહી તે મારી પત્ની છે અને આ તુલસી રહી એ મારી જ દીકરી છે. મારા મનમાં ઝેર ઘોળાયું હતું કે દીકરો એટલે દીકરો, પણ નહીં. 8 વર્ષ સુધી મેં મારી દીકરીને મારાથી દૂર રાખી. આ મારી ભૂલ મને અત્યારે સમજાઈ ગઈ છે. ખરેખર અભયની વાત હાચી છે. મોટી ગુનેગાર તો હું છું, ધક્કા મારી અને મેં જ આ ઘરની બહાર કાઢ્યા હતા. તારે બટા મને જે સજા કરી હોય એ સજા કરી. સજા આપવા વાળી હું કોણ? સજા આપવા વાળા તો ભગવાન છે, અને સમય આવશે ને ત્યારે કરેલા કર્મોનું ફળ મળી જ જશે. તારી વાત સાચી છે. હકીકતે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દે. અને આ દીકરો દીકરો કરીને હું આજે ખોટું વિચારી રહ્યો હતો ને એ હકીકતે ખોટું છે. દીકરો એક કુળને તારે છે અને દીકરીઓ તો બબે કુળને તારે છે. આજકાલના લોકોના મનમાં કેવા વિચાર છે કે દીકરા માટે તો બધા માનતા રાખે છે, પણ દીકરી જન્મે ને ત્યારે આપણું આંગણું પાવન થઈ જાય છે. અને દીકરીના ઝાંઝરના જણકારથી આપણું આંગણું પાવન થઈ જાય છે અને ગુંજી ઉઠે છે. અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને ફોલો કરો. અને હા મિત્રો, આ ટેન્શન ભરી દુનિયાની અંદર તમને હસાવવા માટે અમે લઈને આવી રહ્યા છીએ તમારી સામે ગુજરાતી ફેમિલી કોમેડી. તો એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.